બધા બહેનોને અને ભાઈઓને બધાને કે ભાઈ આમ નજીક આવી જાઓ બધા હજી ઘણા માણસો આવવાનો છે ને આ તો કાર્યક્રમ સવારના 8 વાગ્યા સુધી આવવાનો છે હા પછી જગ્યા મને મળશે નહીં ભાઈઓ તથા બહેનોને ખાસ ને મેં કે જે ઈ બોલાવો આજથી કૃષ્ણ લીલા ચાલુ કરતા પહેલા હું જે બોલાવું અને બધાને જે બોલવાની છે હા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી બહુ જાયમો નહીં કારણ કે કોઈને ખબર નથી જે બોલવાથી થાય હું એ સુખા જે બોલવાથી શું થાય આપણે જે બોલીએ એટલે આપણા પેટમાં પાપ હોય બહાર નીકળી જાય પણ સુખા બધું જાય ક્યાં અને જાય ક્યાં જે ના બોલે એના પેટમાં ઘૂસી જાય બીજો કે કલાકારો ગમે એવા હોય રમવાળા ગમે એવા હોય એને કેવા રમવાનો બધી તમારા હાથની વાત છે અમે અત્યારે અહીંયા જે બોલે તમે બધા તૂટ્યું વળીને પડ્યા રહ્યો એમાં કલાકારો એટલે ભાઈઓ તથા બહેનોને ખાસ નંબર કે જે એવી બોલાવો કે મરખે પડખેના ગામડાની અમારી ઘરે ખબર પડી જવી જોઈએ કે અહીંયા બૂંધો ફૂકી ગયો કાન કોપી ચાલુ કરી દીધી એમ એટલે ઈ તો હુઈ જાય બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્યામ સુંદર શ્રી મુને મહારાણી કી હા ભાઈ किसी को लागू बोले हारी गुरुदेव तणी जिनको गोविंद दियो बता आ बलिहारी गुरुदेवनी जिन गोविंद दियो बता धन धन माता जशोमती हो जिन्हें आंगन खेलेगा આજનો આ કાર્યક્રમ ગરનારા ગામના આંગણે અને રામજી મંદિરના લાભાર્થે આજનો આ સુંદર મજાનો ખૂબ મોટો આયોજન છે ઘણા બધા આજુબાજુના અમારા આમંત્રણને માન આપી ના ગરનારા ગામના ગૌશાળાના બધા અમારા વડીલોના આમંત્રણને માન આપી અને ઘણા બધા ગામના ગૌશાળાના બધા મેમ્બરો બધા પધાર્યા છે
એને અમે એમનું હાર્દિક અહીંયાથી સ્વાગત કરીએ બધાનું. અને આજનો કાર્યક્રમ મિત્રો આનંદથી અને ખૂબ આનંદ કરવા માટેનો કાર્યક્રમ છે. માતા જશોદને કહીએ એ જેને યાદાન ખેલે કાન એ માખણ ખાતા પછી મનારી લેતા હે મારી પછી મન હરી લેતા હે મધુરી વગાડતા વેણ હે આ તો ધન્ય ધન્ય કુણ્યા હિરતણાદ રે હે શ્રી કૃષ્ણ ચરાવે દે આજ હયાના કમાર એ યામાં કુતી નહીં હોય કામની હે ઘણા તારી ઓહડી વલુમતી હે 9 લાખ દેનું મારા ઘેર મનહાર રે એક તો ચુંબન લે તો શામળા
આવે 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 હો મારા રસ ધારી રમતો ના ઓહો રસ ધારી રમતો આવે રે કનૈયો આવે હો મારા ધારી રહી હને ગાવે ये याद जुटते थी हमने जमाई है माधवरा समय समय बलवान है नहीं पुरुष बलवान समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुने ढीबी नहीं मुंह से पास काबे अर्जुन लूटो मैं कि ढीबी नहीं को पासू बोली जाऊं कि समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन ने लूटो वही बात बराबर ना हां किधर તો તને એકલું લાગે હજી ये बात थी તો ભગવાન અહીંયા અંધારા પર જેવું તમને દેખાતું એટલે આ તને જ્યાં જાય અહીંયા બધે અંધારું લાગે
આટલી બધી સુખા લાઈટ પડે તોય અંધારું લાગે તને? તમે બે દી મોર શું કહેતા હતા શું કહેતા હતા 2 દિવસ કે આપણે પહેલા? ઘરના રસલે એમ છે રાતે જ આવશે આ તો ઈ મારું કઈ છે નહીં એટલે કોની વાત કરે? તમને કહો ઘરના રજા આવીને આમ તેમ નહીં સુખા એ જ ગામ છે. આ ઘરના ગામ છે હા. તો પછી આપણે બેને રમવું ને કોઈ આવે એમ છે અરે સુખા અહીંયા આપણા 2 થી રાસ રમાય ને ના રમાય આપણી સાથે નાના નાના ગોવાળિયાને બોલાવી લે, અહીંયા સુંદર મજાનો રાસ રમીએ. ભગવાન આપણી સાથે આ બધા ગોળિયા નહીં આવી શકે કેમ? એ બધાની કઈડું ભાંગી ગઈ છે એનું કારણ? એનું કારણ ભગવાન આપ પોતે જ હે? આ પેનલ તો તારી બાજુ લાગે, આ તો આખી પેનલ તારી બાજુ છે. હજી સરપંચ નું ફોરમ નથી ભર્યું નકા બિનહરીફ ચૂંટાઈ જાય. આ મત વિસ્તાર બધો આપણો છે કારણ કે ભગવાન તમારી કૃપા ઓણ એવી વહી એટલે આ કે શું જેવા કૃપા? જેવા તમે વરસાદ વરસાવ્યા અને આ ગોળિયા માંડવીનું કાંદું 10 વાર ઓપનામાં હોયનું કાંદું છૂટું નથી પડ્યું એની કઈડું ભાંગી ગઈ રમવા નહીં આવી શકે એટલે આ ગોવાળિયા રાસ રમવા નહીં આવે? નહીં આવે અરે સુખા તો આપણી સાથે અહીંયા રાસ રમશે કોણ? ગોપીઓ આવશે ને હા સુખા, રાધા ગોપીજનોની વાત કરે. પણ સુખા રાધા ગોપીજનોને જો અહીંયા બોલાવા હોય ને તો કઈક બાનું જોઈએ, કઈક ઉપાય જોઈએ, તારે બોલાવા જવું પડે. ત્યાં સુધી તારે એને તેડવા જવું પડે. ભગવાન સમય ફરી ગયો છે કેમ? અત્યારે મિસ કોલ મારું તો આવવું જોઈએ એટલે આ એવા મોબાઈલ કે મિસ કોલ થી ના આવે. એટલે મારે એમ બાગમ જવાનું છે હા, કી ગામ જવાનું થાય તને એ ખબર નથી? મને ના ખબર હોય ને ભગવાન એનું કારણ તને ખબર ના હોય એનું? કારણ કે હું વગડામાં રહું બરાબર. ભણ્યો નથી. બરાબર છે. એ કારણ ઈ- સુખા તો તું લખી લે, હા. લખી લે બરસાના. એમ નહીં ભગવાન પેલો એક અક્ષર લખાવો કેમ? કારણ કે બપોર પછીનો ભણેલો છું બરાબર એમાં ઘરે જેવા તેવો અભ્યાસ કરેલો એમાં કાના માતા રેપ માતાની ભૂલ આવે ન રહેની બરાબર. મારે કી ગામ જવાનું છે તારે બરસાના જવાનું. એક એક ગામનું નામ લખાવો. આ લખી લે, બને કઈ નહીં. આ ભા એ ઓ નથી કીધો, નહીં આ છોકરાએ ખીજાય. કીધો બાગડનો બા આલે ઈ ના હાલે, બાબાતીનો બા આલે ઈ ના હાલે, બરદનો બા આલે ઈ ના હાલે, બરફનો બા ઈ 4 મહિના હાલે. એ કહેતા બાબાના કોનો બા કાયમી વાળા હોય કેમ? ભલે નવા બા હોય, બા કેવા થાય હવે સાચું લખી હે નાખ, બાબાનો કરી નાખો લખી નાખ. આ બાનો બા લખાઈ ગયું. હા રને કઈ નહીં ર, ઈ નહીં લખતા બગડો કરી નાખો લખજે બગડો, બોલજે ર. આપણે બા બે ઓલું બા ર લખાઈ ગયું. હા. હવે સા એમાં સો કરવાનો સો ફાડ્યો કે સો સમરા કાઢી ઈ છો તને એમાં સેલો કેવો લાગે? બગડો કરી મીંડાવાળો છો મને હેલો લાગે અહીંયા કોઈ સાંભળતું નથી, તને એકલાને કહી દઉં. હા તો આખો મીંડા જેવો થઈ ગયો. કેને કયો છો તને જ કહું. હા તો વાંધો નહીં આ બગડો આ મીંડો ના આડા બે લીટા એલા આડા ના આવે. ઉભા ઉભા લખાઈ ગયું. હવે ના ઈ હેલો ના લખી નાખ. આમ આડો એકડો કરી નાખે તું કેમ ફરી ગયો? આડું થવું પણ કા વિડિયો વાળા સોયણીનો ફોટો ના લઈએ આ વિડિયો વાળા ફોટા વાળા પહેલેથી કોઈ મારા હું દુશ્મના વર્ષે એ સમજાતો નથી કેમ? આજે હું 38 વર્ષથી આ કાન ગોપી રમું છું હંમેશા ભગવાન હું 1 કલાક રમતા હોય બરાબર. આરામ સોયણીનો ફોટો લીધો બાકી હમણાં ગોપીઓ આવશે બાઈઓ આવશે તાપા આમાં એટલે જો કે ઈ લે જ છે એટલે ભગવાન છોકરા નિશાળે જઈ પાટી આડી કરી નાખે બૂક આડી કરી નાખે હું અહીંયા ખુદ આડો થઈ જાઉં હરવાર બધું એક જ હોય બરાબર. સુખા આ આડેકડો બાબે લીધા લખાઈ ગયું. સુખા લખાઈ ગયું. બધાને વાંચીને સંભળાવી દે. બરસાના એટલે તે તો સીધી રીતના વાંચીને સંભળાવી દે. મને ખબર છે તમે કહો હોનાની હો પહેલેથી હવે એમ કઈ જરૂર નથી ને. એ સુખા તો રાધા ગોપીજનોને બરસાના ગામ તેડવા જાય છે. પણ સુખા બરસાના ગામ અહીંયાથી ઘણું બધું દૂર છે. જો તું આલીને જાય છે ને ઈ પછીની વાત છે ઈ પડ્યો ભગવાન. એમ તમે મને એક કાગળની કટકી લખી દો બરાબર. તમે વેલા સીબા ઉસકાવ્યા છે હા સમજ્યા? એટલે કાગળની કટકી લખી દો બરાબર. લિખિતમાં તમારું નામ રાખજો ને હસ્તે રાખજો મારું. એટલે એનું કારણ શું? કારણ કે તેડવા જાવ મારી લાગવા કાલે હા અને તમારા અક્ષર ને મારા અક્ષર નેત્રલી ઢાંટા હતા બે ને એક હરખા. હે આજ જાવા દે બરસાના ગામ એ સુખાજી આજ જાવા દે તું બરસાના ગામ
સુખાજી દૂધ સુખાજી દૂધ જાવા દે શેખાજી દૂત જાવા દે દર્શનમાં સુખાજી દૂધ સુખાજી દૂધ જાવા દે શેખાજી દૂત જાવા દે દર્શનમાં સુખાજી દૂધ સુખાજી દૂધ
दिन से सखा लिखूना पड़िया दिन थी छुपा पड़िया दिन थी सखा जी दूता सखा जी दूता दामादे बरसाना રાધા
ગાઓ બરસાના કરે જાના કરે એલા એ પેલા બેહી કાં ગયો? આ જો બટુકભાઈ હું કે સાંભળ આ બેહી કાં ગયો? અરે જાવું નથી, ગાવું નથી, રમવું નથી. બા હું વાંધો આવ્યો? ભગવાન આજ તમે મને 35 વર્ષથી તેડવા મોકલો છો. બરાબર છે આજે આ ગન્નારા ગામની અંદર મારા હાડુભાઈ છે નિલેશ, હા એ આજ તો એને લાભ દયો તેડવા જવાનો. એલા પણ એને બરસાના ગામ જોયું ના હોય એમને નિલેશ ભૂકા કાઢી નાખો, એમ ટેપલા ખાવાનું તેડવા જવાનું નહીં. એટલે મારે જવું જોઈએ. એલા તારે જાવું જો હે અહીંયા ગાવું પણ પડશે ને રમવું પણ પડશે મારે જવું નથી, ગાવું નથી, રમવું નથી. કેમ મારે નથી જવું. લે ઈ પણ મારે એનું કઈ કારણ તો હોય ને મારે નથી જવું, નહીં જા નથી જવું, નહીં જા નથી જવું. હમણાં જાય સાહેબ ની ગાડી આવી જામ પોલીસોની ગાડી લાલ લાઈટ વાળી મારે જવું છે, જવું છે, જવું છે, રમવું છે. કા જામને કારણ કે જો વારે હું પેલી તમને સોખવટ કરી દઉં કે અમે જય પાટીદાર જય સરદાર અમે પટેલના દીકરા છીએ. એક તો તાલીથી તમારે વધાવો છે અમને. અમે કોઈ હરકતી રિંગમાંથી ગરબવાના નથી. અમે કોઈ તાર ઉપરથી આ ઘરે કઈ નહીં સવારે પૂગી જાય. એટલે ભગવાન આ બધું તાલમાલ છે. બધું તાલમાં મને એક તાલ ભાવે, બે તાલ ભાવે, પંચમના કલાકાર છીએ અમે હો. બરાબર તો હમણાં ખબર પડી હે સર્વે ગોપીને કના
બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભગવાન મરસાના ગામ બહુ છે. એલા મરચાના નહીં, આ કેવું કીધું? આ બધાય છોકરા તારા દાંત કાઢે. બરસાના આ ઈ અહીંથી બહુ સેટું છે. તો જો હું હાલીને તેડવા જઈશ હા તો આ કાર્યક્રમ પૂરો થાય હું પાછો નહીં વળી ગયો. ના, સુખા. મારે જાવું છે માં. એ સુખા હા. મારું રથ લેતો જા. ભગવાન, ઈ બાજુ આપણો રથ હાલે એમ નથી. કેમ? ઈ બાજુ માવઠું વળી ગયો, કરા પડ્યા. હા એવડો એવડો ખડતો ઢાળીને ઢીમ થઈ ગયું. અહીંયા કઈ રસ્તા હુજે એમ નથી. અહીંયા રથ હાલે એમ નથી. તો સુખા તો હું લઈને જઈશ. ત્યાં હાલે એવું છે મોટરસાયકલ. અને મોટરસાયકલમાં એવું છે કે હોન્ડા ને એવું બહુ ના ફાવે. તો તને કઈ ગાડી ફાવશે? કારણ કે પેટ્રોલ પંપે જઈને માથું ચડી આજ 80 પૈસા પેટ્રોલના ભાવ વધી ગયા લ્યો. મોટરસાયકલમાં રાજદૂત ગાડી ફાવે કારણ કે કલરવાળો કેરોસીન હોય. બરાબર ઘરેથી ટાંકી હબાવ થઈ જાય. બરાબર એ 8-10 કિલો માર્યા પછી ઉપડે. બરાબર છે. ઉપડ્યા પછી ધોવાડા ગોટા ગોટવા એમ મસર ના આવે. હા વળી. જેના પાસે રાજદૂત ગાડી છે એને ખબર છે. હા સુખા મારા પોઈતા પાસે રાજદૂત ગાડી અમે શહેરમાં 2 માણા 2 કલાક વહેલા ઉઠી પછી ખબર 8-10 કિલો મારું. હા. એમ છતાં મોટરસાયકલ ના ઉપડે તો મોટરસાયકલ ઢોરાવતો ખરાબ. બરાબર છે. મોટરસાયકલમાં તો હું બેઠો અમારા ઘરના ધક્કામાં 1.5 કલાક ગાડી ઉપડે. ત્યાં તો ખેતર દાડિયા પૂરી ગયો પણ ટ્રાય કરું. રાજદૂત ગાડી છે એક કિકમાં જિંદગી બનાવો. ટ્રાય કરી લે. ચોક ચોક ભાઈ 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 આ તારી ગાડી નહીં ઉપડે. ભગવાના કાઈની ઉપડી તમે જો ના ઉપડે એલા નહીં ઉપડે. ત્યાંમાં ચોક દીધો તો ચોક દેતા ભૂલી ગયો. ચોક દઈ દે. મુંજાય ખાલી. હવે આપણો દી આમાં આપણી ભાઈ 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 આ તારી હજી ગાડી નહીં ઉપડે. આ નહીં ઉપડે સુખા તારી ગાડી. એટલે તને શું ખબર પડી ગઈ? ચોક દેવને તો પેટ્રોલ દેવાય ગયો કેરોસીન. બરાબર. દેવાને તો રાજુ તો દેવાય ગયો ફૂટીનો. હવે દઈ દે. વાહ ગમલા વાહ હવે ખબર તારી કેટલી એ હોય. ભાઈ 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 જોજે કોક છોકરી નાની છોકરી ઉપર પડ નહીં. આમ રસ્તો છે. આવજે વેલો. એ સુખા આવજે વેલો અહીંયાથી. ये पंछी पानी पीने से घटे न सरितानी आ धर्म करता धन ना घटे એવું સહાય કરે રઘુવીર અરે ગરનાળા એ આ ગરનાળા અને ગૌલોકવાસી માવજી ભાઈ ધર્મસિંહ ભાઈ તેરાના જેવા જ તેના નામ અને ઈ તો કરે સેવાના કામ. આજરોજ મિત્રો સમૂહ ભોજનના દાતાશ્રી એવા શ્રી માવજીભાઈ ધરમસિંહભાઈ ત્રાડા સાથે સાથે આજની ભેટમાં 1,51,000 રૂપિયા બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. હરે એનું આત્માનું થાજો કલ્યાણ રે હરે કોને ગાવા છે. એનો આત્માનો થાજો કલ્યાણ રે હરિ ભગવાન. હરે રાધે રાવો એવન રાવણ બતાવો
એ હાલો રાધાજી રાસ રમાડું, હાલો રાધાજી રાસ રમાડું, વન રાવણ દેખાડું રે, બંસી બજાઉં રાધા દેખાઉં, વન में रास रमाडुं रे। તમે મને ભૂલી ગયા ને એ હાટુ કોઈને ગોપીઓને તેડવા ના જાવ એલા કે આટલા સુધી સુખો સુખો કરતો ના ગોપીએ મારું માન થઈ ગયું એમ એટલે તું જોઈને આયકો એમ ના જોયો હતો ને ભગવાન એ સુખા હા પણ તું ગોપીજનોને તેડવા ગયો તારે વાર કેમ લાગી આટલા બધા તમે દિવસ કાયમ એમ તો વાર લાગી કોઈ દી એમ પૂછ્યું કે માવડમાં ક્યાંય હેરાન છે તેમ કોઈ દી પૂછ્યું એલા એમાં શું વળી હેરાન થવાનું હોય આજ પછી કોઈ દી મને તેડવા મોકલતા નહીં કેમ ગોપીઓને તેડવા જવું છે ત્યાંથી જેલમાં રહેવું સારું એલા એનું કારણ શું એક તો આ ગાડીમાં ત્રણ ગોપીઓ હમાઈ હા તો કેવી અમે હાકર મોકર ભોજવી છે હું મારી મોટરસાઇકલ ટાંકી ઉપર બેઠો હતો બરાબર
મારી ગાડી મોલની થતી આવી અને ભગવાન હા સુખા આજે હું ગોપીઓની ઘરે ગયો બરાબર છે અને આજ તો ઈ કોઈને હું મોજમાં હતા કેમ અને આજ તો મને એને શિરામણ કરી દીધું એલા હું ખવડાવ્યું તને એની તમે વાતો જવા દ્યો ખવડાવ્યું ભગવાન હાઈની રોટલી વધી હતી હાથ જ તોડવાની બરાબર છે એનાય કટકા બટકા કરી ખાટી છાશમાં વગરની શમશીરો એવો ખવડાવ્યો છે હજી વોટ કરાવે એલા એને સમશીરો ના કહેવાય એને શું કહેવાય એલા આપણી માલધારી ભાષામાં એને પલીદું કહેવાય માલધારી ભાષામાં શું કહેવાય સુખા એને પલીદું કહેવાય અહીં ઘરના બાયુ બધા એને શમશીરો કહે કારણ કે ઢીલો ઢપ પડ્યો હોય અને સમસ્યા ઉલારે એને શમશીરો કીધું આપણે ભગવાન ગમે એ સિટીમાં ગમે એ બેનની ઘરે જઈને જાવું બરાબર ત્યાં જઈને પૂછું કે અમારા ભાઈ ક્યાં એટલે બેન શું જવાબ દે ખબર શું કે તમારા ભાઈ નાસ્તો કરી ઓફિસે ગયા હું બરાબર ઓલો મમરા ખાઈ ગયો છે અહીંયા કઈ સિટીમાં કે અમારા બટુકભાઈ તો બધા હવે અહીંયા પૈસા થઈ ગયા વયા ગયા છે બાકી કઈ મારે જો મારે હવે જાવ એટલે ભગવાન હા સુખા આ જય શ્રી કૃષ્ણ આપણે કરવાના હોય એ સુખા તેરવા કોણ કીધું તેરવા હું કહેતો જય શ્રી કૃષ્ણ તારે કરવાના હોય અને ભગવાન હા સુખા આપણે કરવાના કરાવવાના હોય કેમ કારણ કે રઘુકુળ રીત ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય બરાબર એટલે આપણે જય શ્રી કૃષ્ણ કરવાના હા સુખા જય શ્રી કૃષ્ણ તારે કરવા જ પડશે આજે અને એક જ જય શ્રી કૃષ્ણ કરું તો હાકમ રે એલા એક સાથે જય શ્રી કૃષ્ણ ના કરાય હાકમ તેને એમ અમારા ગુંદાળાથી બધાયરા ને ખીજાય એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને તો આ બેઠા એ બધાને સારું લાગશે અને ગોપીઓને સારું લાગે ગોપીજનોને સારું લાગે તને ટેવ પડે આમ જઈ ગયો સુરનગર જવું હોય આપણે ઘાબ નંબર 1 દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ કઈ ખાતા પીતા જો મિલી બાગ લાગુ પડી ગયો હમણાં આવું તે કોલ કી હા એમ એટલે ઢેફલા ખાવા નથી કેવો હા એમ અને તમારું નામ શું છે મારા નામનું તમારે શું કામ એમને ભગવાન એમ કે જય શ્રી કૃષ્ણ કરી એટલે હું પાડું હા 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 પછી કે નામ પૂછ્યું વળી મારે બીજો ધક્કો થાય ને બરોબર છે એટલે ઈ હાટું તમારું નામ પૂછું છું મહારાજ મારું નામ છે રાધિકા તમારું નામ કેવું કીધું રાધિકા તમારું નામ રાધિકા તો? તો હું અમારા ઘરે બાંધે અમારા ઘરે ડબલ રાતે એ તો આપણે બાલી કાકાને પૂછવું બાલી કાકી કહેતો ને કા? ખબર નહીં મારી ઘરવાળી નામ બાલી અહીંયા હું કેમ તમે કહો છો પણ મહારાજ પણ મારી ઘરવાળી નામ બાલી છે તમારે કોઈને ખબર નહીં તમે કેવાય જ નહીં પણ અમે એક વાર બોલ્યા તમે 4 વાર બોલ્યા એની બેન અહીંયા રેખા છે એને ખબર છે બાલી નામ છે નબજો દાદા જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ ઉપર તમે કેની ઘરે મહેમાન થઈને આવ્યા અમે તમારી ઘરે તો અમારી ઘરે આવ્યો ને જય શ્રી કૃષ્ણ બોલો ને પહેલા વારો અમને આવવા તમે દેવો બોલો તો. નહીં તો હું કરું અહીંયા તમે બોલવાના દ્યો ઘરે ઈ બોલવાના દે અમારે બોલવું ક્યાં ઈ કેતા ઈ કે તો તમાર ભાભી વળી કાકી આપણે મને કાકી થાય અમે ક્યાં તમારું ઘરે હાલે ઘરે કામ થાય પાણીનો ખર્ચો બધે હા હા બોનવીટા બનાવી એટલે બોનવીટા બનાવી દે વાહ જમવાનું થાય એટલે જમવાનું ડાલી દે બેરા ઢકના દે ડબરા લે એટલે ડબરા દે કાટ હે આ બધું ક્યારે આવે એમ આ ઠામું તો કહીએ એ આઈલો કહેવાય તો આમ આખું ગામ તારા દાંત કાઢે આ બધાય હા હા ભાઈ આ બધા થપ્પડ મારી લાલ મોઢા ખાઈ વાત છે આપણે ભોળા છે એટલે મોઢે કહી દઈશી બાકી આ બધા બપોરે ડેલા બંધ કરી ઠામડા ઉટકાવતા હોય ઘરના રહેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ તમારું નામ શું છે મારું નામ હા મારું નામ કુંજીતા હે? એ કુંજીતા એ તમારી રાશિ મારી રાશિ એક તમે હવે. કઈ રીતે તમારું નામ કેવું કીધું કુંજીતા હું કાનાભાઈ રિક્ષાવાળા ઉપર આવી એટલે હાલે ઉભા રહ્યો આ મારા હમ જો આ હમા એસી એકદમ જેમ ઓલો ખાંભો હાજર બંગ હોય આ હમા ઉભાઈ કોણ છે એ સખા હા. એ અમારી નાની બેન છે અમારી નાની બેન આ તમારી બેન છે હા હા તમારી બેન પણ એમ તૈયાર થઈ છે હો. તમને વેમ છે મહારાજ એને પૂછી લઉં કેમ છે કઈ રીતે તમને બેને પૂછે મેં એને પૂછી લઉં પણ મહારાજ અમારી બેન છે એ મૂંગા છે તમારી બેન મૂંગા છે મૂંગા હોય બેરા તો હોય મૂંગા છે ને બેરા છે બાપાનું શું ડાક્યું તું આ ગરનારાની અંદર ભગવાન કૃષ્ણ હા રાસલીલા રાસ રહીશો રહેશો જો કદાચ એમની ઝાંખી થઈ જાય હા ભગવાનની કૃપા થાય અને બોલતી એ થઈ જાય. ભગવાનની કૃપા થાતી થાય તમારી બેન પગે લાગે મને કૃપા થાય મારી બાકી હું ત્યાં આવી લાંબી ઊભું નથી આપતા. આ તમારી બેન મૂંગા છે હા હા બેરા છે તપાસ કરી જો એ દેખે છે હો. દેખે તો ખરા જ નકર તો આમાં ભટકે ભટકે મરી જાય દીકરી ભગવાને તને કેવું રૂપ આપ્યું વાસો નથી આ તો સારું છે તમને બધે શાસ્ત્ર કીર્તન આવડી ગયા છે એટલે આ તમારી ભક્તિ હાલે છે
બાકી ડુંગળીને જો પાલામાં વારો આવે ભીસણા વિખાઈ જાય તમારે. તમારી બેનને કીધું માલામું જોવે નહીં. તો જોવે તો ખરા ને પણ માલામું કેમ જોવે? તમે એમને ઝાંખી કરાવવાના નથી. નહીં. ઈ કાંઈ હું સાંભળી નહીં ને એટલે ઈ ટકાટક જોઈ કે શું કહેવા માંગે છે. આ તમારા બેન મૂંગા છે, હા હા બેરા છે. તો મારા મુદ્દાને જેસી કહીને કરો તો કેવી રીતે કરવા? એમની ભાષામાં. એમની પાસે એના જેવું થવું. હા હા એટલે એને અહીં ઘાઘરી પહેરી, હું ઘાઘરી પહેરું બજારમાં એમ. ઘાઘરી નથી પહેરવી પણ એમને શાન તો બતાવવી પડે ને. હા ને, આ મૂંગી પાછા હા હા આ ત્યાં પાસે જાવ ને. આ એને કેવું નહીં, એવી જ નહીં. કે પછી આ ઈ હું તમારા બેનને એમ કહું છું કે કાળિયા ઠાકોરના દર્શન કરવા કે ગણપતિ દાદાને હું જામ ના હોય તો ગણપતિ તમારી બેન નિર્ણય ના લે થઈ ગયા. ગણપતિના તો ના જ હોય ને. હે? જય શ્રી કૃષ્ણ સખાજી મહારાજ જય શ્રી કૃષ્ણ આ બોલ્યા. એ બોલ્યા. મારી ભાઈ છે. મારી ભાઈ છે.